आशा की किरण। વડીલોને થોડી વિનંતી કરું છું, જનરેશન ગેપ છે, યાદ આવે જનરેશન ગેપ છે, એ આપણે સમજવું જ પડશે. છોકરાઓને પૂછ્યા વિના કારણ વિના કોઈ દી સલાહ ના આપી. તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. પૂછે જો કેવું ને તને કેવું. એવમ તમારી ઘરે કોઈ બેસવા આવે ને તોય કદાચ માનો તમારા દીકરા હોય, દીકરાની વહુ હોય, પુત્ર વધુ કંઈક ભૂલ કરી, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, એ સૂત્ર નિભાવવું. નાની ભૂલ થઈ ગઈ, ક્યારેક તમને બોલાવવામાં ભૂલ થઈ ગઈ, XYZ. તમારી ઘરે કોઈ પણ મહેમાન આવે ને ત્યારે દીકરા કે દીકરાની વહુનો એક શબ્દ કસાતો નહીં બોલશો, એક શબ્દ નહીં બોલતો. ઉલટાના 2 શબ્દ સારા બોલજો. દીકરો બહુ ડાયો છે, દીકરાની વહુ પણ બહુ ડાઈ છે, અમે એ સુખેથી ભજન કરીએ છીએ. યાદ રાખજો, એ તમારી વાણી છે ને, દીકરાની વહુ ડાય નહીં હોય ને તો ડાય કરી દેશે, ડાય કરી દેશે. અને જો તમે મિસ્ટેક કરશો અને કોઈ મહેમાન આવ્યા અને પછી દીકરો આવો છે, દીકરો આવી છે, નાઈ તો ક્યાંથી મેં આવ્યા, કેનેડામાં આવી ભરાણા નહોતો આવું, ક્યાંથી આવ્યા, હેરાન થઈ ગયા, દુખીના ડાળિયા થઈ ગયા. અત્યાર સુધી દુખીના ડાળિયા ને હવે થઈ જાઓ, સમજે? અત્યાર સુધી નહોતા, અત્યારે દુખી હતા ડાળિયા નહોતા, હવે દુખી હતા ને દુખીના ડાળિયા થઈ જવાના. એટલે તમને પણ મારી રિક્વેસ્ટ, વડીલને કહેવાય નહીં પણ તેમ છતાં 2 શબ્દ કીધા સુખને માટે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.